ગુડ મોર્નિંગ. તમને મેં બે કેસ હોમવર્કમાં આપ્યા હતા. સંઘાત પછીના બે કેસ હતા કે M1 ગ્રેટર દેન મચ ગ્રેટર દેન M2 હોય અથવા M2 મચ ગ્રેટર દેન M1 હોય તો સંઘાત પછીના V1F અને V2F ગોતો. તો અત્યાર સુધીમાં મને 5-1 જણાના હોમવર્ક મળી ગયા છે. તો બાકીના લોકો જે હજી સુષુપ્ત અવસ્થામાં છો તો જાગી જાઓ ફટાફટ અને મને આ લેક્ચર જોવો છો ત્યાં સુધીમાં જો નથી મોકલું હોમવર્ક તો પહેલાં એ કરવા બેસો, પછી આમાં આગળ વધજો. બરાબર? અચ્છા, ઓકે. તમને PDF ફાઇલ બધાને મળી ગઈ છે. 45 જેવા MCQs મેં આપ્યા છે, પ્રેક્ટિસ માટે છે. એની પ્રેક્ટિસ કરજો. કદાચ એવું બને કે સન્ડેની ટેસ્ટમાં તમને ક્યાંક હેલ્પ થઈ જાય. બરાબર? એમાંથી એવા MCQs મેં અલગ તારવી લીધા છે કે જે તમે તમારી જાતે સ્વપ્રયત્ન કરી શકો છો. તમારા માટે જે એમ કે ને કે પહેલી વાર કરવાના MCQs છે, નવા છે, એ ટાઈપના MCQ હું તમને કરાવવા જઈ રહ્યો છું. તો એમાં બીજો MCQ, 5મો MCQ, 6ઠ્ઠો અને 8મો મેં ગણી દીધા, 7મો પણ. હા, થોડાક અલગ વિચારવું પડે એવા MCQs છે. ટ્રાય એવી કરજો કે ડાયરેક્ટ આ જોવા પહેલાં તમે MCQ ગણવા બેસેલા હોવા જો, મતલબ ડાયરેક્ટ તમે ટ્રાય ચાલુ કરી દીધેલી હોય તો અને એ થઈ જાય તો વધારે સારું કહેવાય. ટોટલ 45 MCQ છે. આજના લેક્ચરમાં હું તમને 22-23 MCQ સુધીના જે અઘરા કહી શકાય કે જેમાં તમને ડાઉટ થાય એવા MCQs હું કરાવી દેવાનો છું. બાકીના તમારે જાતે ગણવાના છે. અને એમાં જો હજી ડાઉટ નીકળે તો તમારી પાસે શનિવાર સુધીનો ટાઈમ છે. તમે શનિવાર પહેલાં ગમે ત્યારે મને કોલ કરી શકો છો. હું ફોન ઉપર જ એની હિન્ટ આપી દઈશ. જો સેકન્ડ MCQમાં તમને હિન્ટ જ આપું છું, ગણતરી મેં આખી નથી કરી, જેમાં ગણતરીની જરૂર લાગે એ દર્શી. તમને એવું કીધું હતું કે એક સ્પ્રિંગ છે, એમાં તમે 3.92 ન્યૂટનનું બળ લગાડ્યું, ખેંચાણ બળ, તો સ્પ્રિંગની લંબાઈ 1 સેન્ટીમીટર વધી. તો સવાલ એવો પૂછ્યો કે જો હું સ્પ્રિંગને 10 સેન્ટીમીટર ખેંચું તો એમાં સ્થિતિ ઉર્જા કેટલી? બળ આપી દીધું છે, સ્થાનાંતર આપી દીધું છે, સ્પ્રિંગ માટે લંબાઈમાં વધારો આપી દીધો. તો તમે ઓલા હુકના સૂત્રની મદદથી F = kx સૂત્રની મદદથી k શોધી શકો ને. મતલબ સ્પ્રિંગનો બળ અચળાંક શોધવા માટે જરૂરી ડેટા આપી દીધો છે. F અને X આપી દીધા છે, K મળી જાય. તો આ ટાઈપનો એક MCQ મેં કરાવ્યો છે. હવે આ ટાઈપના જેટલા પણ MCQ આવશે હું કહેતો જઈશ કે આ હુકના નિયમ પ્રમાણે તમારે કરવાનો છે. તો તમને ત્યારે આ સ્ટ્રાઇક થવી જોઈએ. ઓકે, આ હુકના નિયમ જેવો છે તો K ગોતી લેવાનો. K મળી જાય પછી X આપ્યો છે 10 સેન્ટીમીટર. હવે સ્પ્રિંગને 10 સેન્ટીમીટર ખેંચો તો સ્થિતિ ઉર્જા કેટલી? તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. V = 1/2 kx². તો બસ K ગોતી લીધો, એ કિંમત મૂકો. X 10 સેન્ટીમીટર છે, મીટરમાં ફેરવજો પછી મૂકજો તો તમને સ્થિતિ ઉર્જા મળશે. ભાઈ 4 ઓપ્શન ચેક કરજો, જવાબ આવે કે નહીં કહેજો મને. સેકન્ડ MCQ 5મા નંબરનો છે, ડાઉટવાળો. પ્રતિપ્રવેગને સ્થાનાંતર સાથે સંબંધ કીધો છે. પ્રતિપ્રવેગ સ્થાનાંતર વધવાના સાથે વધે છે. પ્રતિપ્રવેગ છે એટલે સ્થાનાંતર અને પ્રવેગ બે વિરુદ્ધ દિશાના હોય, એટલે મેં માઇનસ સાઇનની દર્શાવી કે પ્રતિપ્રવેગ ચલે છે માઇનસ સ્થાનાંતર. તો તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે જો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરતો હોય, એવી પ્રતિપ્રવેગી ગતિ કે જે સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય, તો પદાર્થની ગતિ ઉર્જાને સ્થાનાંતર સાથે શું સંબંધ છે? 4 ઓપ્શન આપ્યા તમને. જુઓ, x² x³ કંઈક 4-5 ઓપ્શન છે, ચેક કરો. તમારે ગતિ ઉર્જાને અને સ્થાનાંતરને શું સંબંધ છે ને એ મેળવવાનો છે. તો તરત વિચારવાનું છે. જો થિંકિંગ પ્રોસેસ આવી હોવી જોઈએ કે ભાઈ પ્રવેગ આપ્યો છે, પ્રવેગને x સાથે સ્થાનાંતર સાથે સંબંધ છે અને ગોતવાનું કીધું છે કાર્ય અને સ્થાનાંતર સાથે શું સંબંધ. તો આપણે પહેલાં એ વિચારવું પડે કે પ્રવેગને સ્થાનાંતર સાથે સંબંધ, કાર્યને સ્થાનાંતર સાથે સંબંધ છે, તો ગતિ ઉર્જાને સ્થાનાંતર સાથે સંબંધ છે, તો ગતિ ઉર્જાને પ્રવેગ સાથે સંબંધ છે. વિચારો, પ્રવેગ ઉપરથી આપણને બળ મળી જાય અને બળને હું સ્થાનાંતર વડે ગુણી નાખું તો કાર્ય મળી જાય, અને કાર્ય એટલે તો ગતિ ઉર્જા પ્રમેય પરથી ગતિ ઉર્જા થાય. મતલબ પ્રવેગને ગતિ ઉર્જા સાથે સંબંધ છે. નતર હજી એક મેથડ છે, v² - u² = 2ad આપણે મેળવ્યું હતું ને. બધાને 1/2 m વડે ગુણો તો ડાબી બાજુ 1/2 mv² - 1/2 mu² = 2mad મળ્યું હતું ને, જ્યાં 2ma એટલે બળ ને d એટલે ડિસ્પ્લેસમેન્ટ એટલે કાર્ય થયું હતું. કાર્ય એટલે પાછું ગતિ ઉર્જા પ્રમેય થાય. તો 2 તો ઉડી ગયા હતા એમાંથી, 2ad માંથી 1/2 વડે ગુણ્યું એટલે. તો આપણે એવું જોયું હતું કે ભાઈ ∆k = w થાય. તો બસ એ જ ટેકનિકથી હું આમાં આગળ વધીશ. જુઓ ધ્યાનથી,
ગતિ ઉર્જા એક્સના કેટલી ઘાતના સમપ્રમાણમાં છે એ જોવાનું છે. એટલે હું એ બરાબર -kx લઈને હાલું છું. આ હુકનો નિયમ અત્યારે નથી કહેતા આપણે, અને પ્રવેગને સ્થાનાંતર એટલે સંબંધ છે, એટલે ખીચડી ન કરતા. એ બરાબર -kx લીધું પ્રવેગ સ્થાનાંતરના સમપ્રમાણમાં, સપ્રમાણતા દૂર કરી. -k કેમ આવ્યો? માઇનસ કેમ આવ્યો? પ્રતિપ્રવેગ હતો, અને કે અચળાંક લીધો છે. આ ગતિ ઉર્જા નથી હો, સ્મોલ કે છે. હવે આપણને ખબર છે કે ભાઈ સૂક્ષ્મ કાર્ય dw જે છે એ બળ ગુણ્યા સૂક્ષ્મ સ્થાનાંતર થાય. આ સૂક્ષ્મ સ્થાનાંતર છે, આ બળ છે, તો બળ બરાબર તો દળ ગુણ્યા પ્રવેગ થાય. એટલે મેં જો એને ઇન્ટ્રોડ્યુસ કર્યો, મતલબ કાર્ય અને પ્રવેગ વચ્ચેનો સંબંધ લઈ આવવા માટે આ તમારે જ વિચારવું પડે, અને ગોખવાથી ન સમજાય, અને તમારે વિચારવું પડે. 4-5 વાર MCQ કરો પછી ખબર પડી જાય કે ઓકે, પ્રવેગને સ્થાનાંતર હારે સંબંધ હોય તો ગતિ ઉર્જાનો સ્થાનાંતર હારે સંબંધ લેવા કાર્ય પહેલાં ગોતવું પડે. સૂક્ષ્મ કાર્યથી શરૂઆત કરો એટલે f dx મળે, તો m a dx થાય. શું કામ સૂક્ષ્મ લેવું પડ્યું? તો કે આ બળ ચલ બળ હતું છોકરાઓ. ચલ બળ હોય તો ચલ બળ વડે થતું કાર્ય તમારે આમ જ લેવું પડે. યાદ આવ્યું ઇન્ટિગ્રેશન વાળું પદ? અચળ બળ હોત તો ડાયરેક્ટ fx લખી શકત, પણ અહીંયા dx લેવું એની સ્ટ્રાઇક ક્યાંથી થઈ? તો કે પ્રવેગ અંતર સાથે બદલાય છે. પ્રવેગ અંતર સાથે બદલાય તો બળ પણ અંતર સાથે બદલાય, મતલબ ચલ બળ છે. ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર લેવું પડે. મતલબ ક્વેશ્ચનમાં કંઈ કીધું નથી, છતાં આટલું બધું તમારે સમજવું પડે. m a dx છે, એની વેલ્યુ હું અહીંથી મૂકું છું -kx, એટલે માઇનસ થઈ ગયું. તો સૂક્ષ્મ કાર્ય મને મળ્યું -mkx dx. આ તો સૂક્ષ્મ કાર્ય મળ્યું ને, તમારે તો કુલ કાર્ય જોઈએ છે. કુલ કાર્ય જોઈએ એટલે તમે આને ઇન્ટિગ્રેશન કરશો. શું કરશો? ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન કરો એટલે dw નું ઇન્ટિગ્રેશન w થાય. કુલ કાર્ય m અચળ, k અચળ, -12, અને x સાપેક્ષ વિકલન હતું તો x ની 1 ઘાત હતી એટલે x ની 2 ઘાત છેદમાં 2 થયું. તો તમે જુઓ છો કે કાર્ય અને x ની 2 ઘાત એટલે કે સ્થાનાંતરની 2 ઘાત એટલે સંબંધ છે, પણ કાર્ય એટલે તો ગતિ ઉર્જા પ્રમેય પરથી ડેલ્ટા કે થાય ને, એટલે આ mk/2 મેં અલગ કર્યા અને x² રાખ્યા. જો ગતિ ઉર્જાને સ્થાનાંતરની 2 ઘાત એટલે સમપ્રમાણનો સંબંધ છે, એટલે મને ખબર પડી ગતિ ઉર્જા ચલે છે x². તો આને તમારે આવી જ રીતે તૈયાર કરવું પડશે. તો આ એક ટેકનિક થઈ. આ ટેકનિકના હવે અલગ અલગ 10 જાતના MCQ બનશે. તો એ તમારે હવે મગજ હલાવવાનું કે ક્યાંથી ક્યાં તમારે વસ્તુને લઈ જવાની છે. પ્રવેગ સ્થાનાંતર આપ્યું હોય ને કોનું સંબંધ માંગ્યો હોય તો પ્રવેગમાંથી જેનો સંબંધ માંગ્યો હોય એ રાશિ સુધી XYZ રીતે તમે પહોંચી શકો, તમને આવડે એ રીતે પહોંચી શકો. પછી છઠ્ઠો MCQ જુઓ, આ બહુ મસ્ત MCQ છે. આ એક ટેકનિક છે, એક થીમ છે. આના જેવા પાછા 5-6 MCQ આગળ જતા આવશે. આપણે નવું મટીરિયલ આપવું, એમાં નવું મટીરિયલ જ્યારે સ્કૂલ ચાલુ થાય રૂબરૂ હશે ને ત્યારે આપીશ. સ્થિર પદાર્થ t સમયમાં વેગ v થાય તો તત્કાલીન પાવર સમયના પદમાં તમારે મેળવવાનો છે. એક પદાર્થ સ્થિર પડ્યો, આખી રકમ આવી છે. જુઓ, એક પદાર્થ સ્થિર છે અને ગતિની શરૂઆત કરે છે, અને કેપિટલ T સમય પૂરો થયો ત્યારે એનો વેગ v થઈ ગયો. મતલબ વેગ સમય સાથે વધતો, એનો મતલબ કે પ્રવેગી ગતિ છે. તો પ્રવેગ મેળવી શકો ને તમે. પ્રવેગ એટલે શું? વેગમાં ફેરફાર છેદમાં સમય. તો પહેલાં તો હું પ્રવેગ શોધીશ. જો પ્રવેગ ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા વી એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. પ્રારંભિક સમય 0 હતો, અંતિમ સમય t હતો. અંતિમ વેગ v ક્વેશ્ચનમાં કીધો, અંતિમ પ્રારંભિક વેગ 0 હતો, એટલે v/t મને પ્રવેગ મળી ગયો છોકરાઓ. જો આ જ થીમ છે પણ સમયવાળી છે. અહીંયા સ્થાનાંતરના પદમાં હતું, અહીંયા સમયના પદમાં છે. હવે તમને કહે છે તત્કાલીન પાવર ગોતો છોકરાઓ. તત્કાલીન પાવર એટલે તો કે રેન્ડમ ટાઈમ, કોઈ પણ ટાઈમ લઈ ગયો એ સમયનો પાવર જોઈશે. આ તો ફિક્સ ટાઈમ થયો. કેપિટલ ટી સમયે વેગ v છે, તો કેપિટલ ટી સમય નથી કીધું. તમારે કોઈ પણ ક્ષણે 5મી સેકન્ડે, 10મી સેકન્ડે, 15મી સેકન્ડે કોઈ પણ ક્ષણે પાવર ગોતવાનો છો. તો એનો મતલબ એવો થયો ને, તો વેગ v નહીં હોય, વેગ તો દરેક ક્ષણે બદલાય છે. તો તમારે તત્કાલીન વેગ શોધવો પડે. તો હું સ્મોલ ટી સમય લઉં, કોઈ એક રેન્ડમ ક્ષણ પકડી મેં, સ્મોલ ટી સમય. ધારો કે સ્મોલ ટી સમયે વેગ ગોતી, પાવર કીધો છે, પ્રવેગ ખબર છે, તો પ્રવેગને અને પાવરને કંઈ સંબંધ છે યાદ કરો ફટાફટ. પાવર લઈ આવવો છે તમારે. તો આપણને પાવરના કેટલા સૂત્ર આવડે? એક સૂત્ર આવડે w/t, એક સૂત્ર આવડે f/v, f.v, બળ ગુણ્યા વેગ. તો બળમાં પ્રવેગ આવે, જો આવ્યો ને, તો બળમાં પ્રવેગ આવે તો હું એને ઇન્ટ્રોડ્યુસ કરીશ અહીંયા કે ભાઈ આપણને ખબર છે પાવર બરાબર f/v. પણ એ પહેલાં મારે v કેવો લેવો? તો કે v તત્કાલીન પાવર જોતો હોય
તો વેગ પણ તત્કાલીન જોઈને હું આ વેગ લઈને પાવર ગોતું તો મને તો ટી સમયે કેપિટલ ટી સમયે પાવર મળે, તત્કાલીન પાવર ન મળે. એટલે પહેલાં હું તત્કાલીન પાવરનું સૂત્ર લખું એફ ઇન્ટુ વી ડેશ. જો વેગ બદલી ગયો, મેં વી નથી લીધો, આ તો ટી સમયનો વેગ હતો, આ તત્કાલીન વેગ છે. તત્કાલીન વેગ એટલે આપેલ ક્ષણે વેગ, કોઈ પણ ક્ષણે વેગ. તો પરંતુ તત્કાલીન વેગનું સૂત્ર શું હતું કે વી ડેશ બરાબર V0 પ્લસ AT થાય. V0 પ્રારંભિક વેગ હતો, વી ડેશ એમનો 0 પ્લસ AT. એ શું મળ્યો હતો આપણને? તો કે વીના છેદમાં ટી. જો મેં મૂક્યો વીના છેદમાં ટી. હવે વિચારો, આ વી અને આને મેં વી ડેશને બદલે આને વી જ કીધો તો તમે આ વી ને આ વીને ઉડાડી દેત. તો આ બેમાં ફરક શું છે? તો કે આ જે વેગ છે એ ટી સમયનો વેગ છે. મતલબ ટોટલ 10 સેકન્ડનો હિસાબ કરતા હો તમે, આનું એમ કહું ચોથી સેકન્ડે વેગ કેટલો? તો કે ચોથી સેકન્ડે વેગ વી ડેશ છે. અને 10 સેકન્ડનો હિસાબ હતો, હું તમને કહું 10મી સેકન્ડે વેગ કેટલો? તો તમે કહેશો વી છે. ખબર પડે ને, સમય સાથે વેગ બદલે છે. તો આ કેપિટલ ટી 10 સેકન્ડને અનુરૂપ લીધા તમે, 10મી સેકન્ડે વેગ વી હતો, અને ટી 4 સેકન્ડ અનુરૂપ લીધા હતા, તો ચોથી સેકન્ડે વેગ વી ડેશ છે. એટલે વેગ આ અને આ અલગ હોય, એટલે મેં આને વી ડેશ સિમ્બોલ આપ્યો. તો હવે પાવર બરાબર એફ ઇન્ટુ વી ડેશ થયું. તો વી ડેશની વેલ્યુ મેં ફાઇન્ડ કરી વી બાય ટી ઇન્ટુ ટી, આ સમીકરણ ઉપરથી. એ તો મેં ગોતી લીધો હતો. એટલે અઘરો છો એમ શીખ્યું, 3-4 વાર ગણશો ને ત્યારે ખબર પડશે કે આ શું કહેવા માગે છે. પછી આના જેવા 5-6 આવશે ને ત્યારે પાછું હેલ્પની આશા ન રાખતા. ત્યારે તમારી હું 3-4 ટ્રાય માંગીશ પહેલાં, પછી કહીશ કે હાલો હું શીખડાવું. તો વી ડેશ બરાબર શું છે? તો કે ટી સમયે વેગ છે. એટલે આને ટી સમય શું કહેવાય? તત્કાલીન વેગ છે. તત્કાલીન પાવર જોતો હોય, આ તત્કાલીન પાવર જોતો હોય તો તમારે તત્કાલીન વેગ જ લેવો પડે ને. જો તમને છોકરો એમ કીધું હોત ને કે ટી સમયે પાવર ગોતો, ટી સમયે, તો તમે ટી સમયનો પાવર છે એ તમે સીધું એફ ઇન્ટુ ટી સમયનો વેગ, એટલે કે આ વેગ લઈ શકત. કેમ કે કેપિટલ ટી સમયે, બરાબર, કેપિટલ ટી સમયનો પાવર આ થાય. પણ ટી સમય બદલી ગયો તો પાવર એ બદલે. પી બરાબર એફ ઇન્ટુ વી ડેશ થશે. હવે તો કે એફની વેલ્યુ શું છે? તો કે એફ બરાબર શું થાય છોકરાઓ? પી બરાબર એમ વી બાય ટી. કેમ? તો કે જો એમ એ બળ આટલું હતું ને એ, પણ એ બરાબર શું હતું? કે વી બાય ટી. એટલે બળની વેલ્યુ છે મેં એમ વી બાય ટી, એ મેં અહીં મૂકી એમ વી બાય ટી બળની બદલે છે. અને ઇન્ટુ વી ડેશ. વી ડેશ કેટલો મળ્યો? તો કે વી બાય ટી ઇન્ટુ ટી. એટલે વી ડેશની વેલ્યુ મૂકી વી બાય ટી ઇન્ટુ ટી. તો જો ધ્યાનથી એમ ઇન્ટુ વી સ્ક્વેર બાય ટી સ્ક્વેર ઇન્ટુ ટી. આ આપણો જવાબ. ઓપ્શન ચેક કરો આવે છે કે કેમ, મને કહો. ચલો, ત્યારબાદનો એમસીક્યુ છે 7મો. તમને એમ કીધું છે કે એક દડો છે 100 મીટર ઊંચાઈની ટેકરી ઉપર પડ્યો છે પદાર્થ, જેનું દળ લગભગ તમને 20 કે એવું કંઈક આપ્યું છે. દળની જો કે જરૂર નહીં પડે, ઉડી જ જશે, ગમે એટલું દળ આપ્યું. એ 100 મીટરની ઊંચાઈથી ગબડે છે, નીચે આવ્યો. 30 મીટર ઊંચાઈએ પહોંચ્યો, નીચે આવ્યો. 20 મીટર ઊંચાઈની ટેકરી ઉપર પહોંચ્યો. તો હવે જ્યારે 20 મીટર ઊંચાઈની ટેકરીએ પહોંચે ત્યારે એનો વેગ અથવા તો એની ગતિ ઉર્જા, વેગ ગોતવાનો કીધો છે, તો એનો વેગ કેટલો હશે સમજજો. અહીંથી ગબડો એટલે સ્થિતિ ઉર્જા અહીંયા મહત્તમ હોય. જેમ જેમ નીચે આવે એમ સ્થિતિ ઉર્જા ઘટતી જાય, ગતિ ઉર્જા વધતી જાય. અહીંયા ગતિ ઉર્જા મહત્તમ હશે, સ્થિતિ ઉર્જા 0 હશે. અહીંથી પાછો ઉપર ચડે એટલે ગતિ ઉર્જા ઘટતી જશે, સ્થિતિ ઉર્જા વધતી જશે. છતાંય અહીંયા થોડોક વેગ હશે એની પાસે, કેમ કે આના કરતાં ઓછી ઊંચાઈ ઉપર છે ને, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કંઈક હશે. પાછું અહીંથી ગબડે છે ને અહીંયા આવ્યો, તો અહીંયા જ્યારે આવે ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા 20 મીટર ઊંચાઈવાળી હશે, બરાબર. અને વેગ કેટલો ને એ ગોતવાનું કીધું છે. તો એવું ન માનતા કે અહીંયા સ્થિર થઈ જાય. અહીંયા જો ક્વેશ્ચનમાં ઘર્ષણનો ઉલ્લેખ કર્યો જ નથી, મતલબ ઘર્ષણ છે જ નહીં. મતલબ કે અહીંયા જ્યારે હતો ત્યારે એની પાસે જે ઉર્જા હતી એ જ ઉર્જા એની પાસે અહીંયા હોવી જોઈએ, કેમ કે ઘર્ષણનો ઉલ્લેખ નથી. એટલે ઘર્ષણને લીધે વ્યય પામતી ઉર્જા હોય નહીં. તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય તો હું લખી શકું ને, એ બિંદુએ યાંત્રિક ઉર્જા બરાબર બી બિંદુએ યાંત્રિક ઉર્જા. જો મેં લખ્યું તો આ બીજી એક થીમ થઈ. જ્યારે આવી ઊંચાઈના તફાવતવાળા દાખલા, તો આપણને એમ થાય કે ભાઈ એ ને બી જ કેમ લીધું, આનો કેમ વારો ન લીધો? તો કે આપણે એવું ભણ્યા હતા કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે, અને સંરક્ષી ક્ષેત્રમાં જે કાર્ય થાય
એ પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર જ આધાર રાખે. અને અહીંયા પદાર્થ જે નીચે આવતો હતો એ ગુરુત્વાકર્ષી બળને લીધે જ આવતો હતો. તો મારે વચ્ચે કયો રસ્તો પસંદ કર્યો એની ચર્ચા કરવાની જરૂર નથી. હું પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ બે જ બિંદુ ધ્યાનમાં લઈશ. હા, ઘર્ષણની હાજરી હોત, અસરક્ષી બળ હોત તો મારે વચલી ટેકરીને ધ્યાનમાં લેવી પડત. ખ્યાલ આવ્યો? અહીં તો ઘર્ષણ છે નહીં એટલે કોઈ એનર્જી લોસ થશે નહીં. એટલે એની યાંત્રિક ઉર્જા અને બીની યાંત્રિક ઉર્જા બે સરખી થાય. તો એ પાસે યાંત્રિક ઉર્જા કેટલી? તો કે અહીંયા ધારો કે વેગ v1 છે, પ્રારંભિક ગતિની શરૂઆત કરતો હતો એટલે પ્રારંભિક વેગ શું થયો? 0 થયો ને, v1 બરાબર 0. તો હું અહીં સૂત્ર લખું ભાઈ, યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા એટલે 1/2 mv1² પ્લસ mgh1. બી બિંદુ હોય વેગ ધારો કે v2 છે તો 1/2 mv2² પ્લસ mgh2. એની હાઇટ અલગ છે, આની હાઇટને મેં h1 કહી દીધું, આની હાઇટને મેં h2 કહી દીધું. હવે જો બધાયમાંથી m ઉડી જાય છે, મેં કીધું હતું ને m શું આપ્યું એની એ કાંઈ નિસ્બત નહીં પડે, m ઉડી ગયા. v1² 1/2 ને 1/2 v2², આ બે પદને એક બાજુ લઈ લીધા તો v2² આ બાજુ આવ્યા માઇનસ થયા, 1/2 કોમન. આ gh1 આ બાજુ આવ્યા એટલે માઇનસ થયા, g કોમન, h2 માઇનસ h1 થયા. હવે કિંમત મૂકી દઈએ, આ 1/2 નો 2 અહીંયા મેં g ને આપી દીધો એટલે 2 ગુણ્યા g ની વેલ્યુ 10. v1 પ્રારંભિક વેગ હતો અહીંયા 0, v2 અંતિમ વેગ અહીંયા ગોતવાનો હતો એટલે v2² બરાબર g 10, આ બે અહીંયા આવ્યા એટલે 2. h2 હાઇટ કેટલી હતી? સેકન્ડ હાઇટ અહીંયા તો કે 20 મીટર એટલે 20, અને પ્રથમ હાઇટ કેટલી હતી? તો કે 100 મીટર. રેડી? તો v2² માઇનસ બરાબર આ 2 ગુણ્યા 10, 20માંથી 100 જાય -80 ગુણ્યા 2 -160 -160 ગુણ્યા 10 -1600. v2² બરાબર 1600, માઇનસ માઇનસ ઉડી ગયા તો v2 બરાબર 40 મીટર પ્રતિ સેકન્ડ થાય. મતલબ આ એક પ્રકાર થયો કે જો ઘર્ષણની હાજરી ન હોય, એક પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો બે જગ્યાએ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય, તો બેની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો સરવાળો પણ સમાન થાય. એના ઉપરથી તમે કોઈ એકની ગતિ ઉર્જા શોધી શકો છો. હવે 8મો MCQ છે, એ અઘરો MCQ છે છોકરાઓ. પહેલાં તો 8મા MCQની રકમ સમજી લો. તમને એમ કીધું છે કે એક સાદું લોલક આવી રીતે લટકાયેલું છે, આ લોલકને પકડીને તમારે આ માર્ગે 45ના ખૂણા અહીંયા સ્થિર રાખવાનું છે, અહીંથી અહીંયા લઈ જાઓ છો, અહીંયા બરાબર. તો અહીંથી અહીંયા લઈ જવા માટે તમે એક બળ આપ્યું હોય છે આ દિશામાં, F જેટલું બળ આપ્યું હોય છે. ક્વેશ્ચન તમને પૂછ્યો છે કે એ બળ F કેટલું આપ્યું હોય કે જેથી કરીને એટલા બળની અસર હેઠળ અહીંથી 45ના ખૂણે આ પદાર્થ અહીંયા સ્ટેબલ રહે, મતલબ અહીંયા સ્થિર છે. મતલબ આની ઉપર અત્યારે નેટ ફોર્સ શું થઈ ગયું? 0. આનું વજન બળ, આમાં તણાવ બળ અને આપણે આપેલું બાહ્ય બળ F, ત્રણેયની નેટ અસર અહીંયા 0 છે, એવો એનો મતલબ થયો. તો તમારે F બળ શોધવાનું છે. કેવી રીતે કરવું? તો અહીંયા પણ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ જ કામ આવશે છોકરાઓ. કેવી રીતે? જો તમને સમજાવું, તમે અહીંથી જે અહીંયા આવો છો ત્યારે તમે એને ધીમે ધીમે લઈ જાઓ છો, મતલબ ઝડપ તો તમે અચળ રાખીને લઈ ગયા હશો. હવે હું એમ કહી દઉં કે ભાઈ આ મારા માટે સંદર્ભ સપાટી છે, સૌથી નીચેનું બિંદુ થયું ને, તો ધારી લો કે આ બિંદુએ સ્થિતિ ઉર્જા કેટલી છે? તો કે 0 છે. અહીંથી અહીંયા ઊંચાઈ ઉપર આવ્યો તો આપણને ખબર ઊંચાઈનું જેમ ચેન્જ થાય એમ સ્થિતિ ઉર્જા mgh પ્રમાણે બદલાય ને. તો હું અહીંયા સ્થિતિ ઉર્જા ઉપરથી આખો હિસાબ કરી નાખીશ. જોજો ધ્યાનથી. સૌથી પહેલાં પદાર્થ જે છે એનું સ્થાનાંતર બે રીતે થાય છે હંમેશા. પદાર્થ ખરેખર અહીંથી અહીંયા ગયો ને, પણ હું એમ કહીશ કે પદાર્થ આટલી હાઇટ ઉપર ગયો છે એટલે કે વર્ટિકલ સ્થાનાંતર કરાયું, પદાર્થ આટલો ઉપર ગયો, પ્લસ પદાર્થ આટલો સમક્ષિતિજ દિશામાં ગયો. મતલબ પદાર્થ ઉપર બે પ્રકારે કાર્ય થયા. એક તો એ ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધ ગયો, કેમ કે ઉપર ચડ્યો ને, એટલે એક કાર્ય કોણે કર્યું? ગુરુત્વાકર્ષી બળે. બરાબર, એ કાર્ય ઋણ થશે કેમ કે ઉપર જાય છે ગુરુત્વાકર્ષી બળ નીચે. બીજું કાર્ય આપણે કર્યું કેટલું? તો કે F બળ આપ્યું. આ F બળને લીધે આ કણ અહીંથી આ દિશામાં ગયો, આ દિશામાં બળની દિશામાં જ. તો એ અંતર કેટલું થયું? તો કે એ અંતર તમારે ગોતવું પડે. B થી B' બિંદુ કહી દીધું મેં આને. તો જો આ 45નો ખૂણો છે, ધારો કે દોરીની લંબાઈ L છે છોકરાઓ, તો આ 45નો ખૂણો હોય તો sin 45 બરાબર શું થાય? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ થાય. કર્ણ તો તમારી પાસે L છે sin 45 એટલે 1/√2 અને કર્ણની વેલ્યુ L. તો સામેની બાજુ એટલે 45ની સામેની બાજુ એટલે કે આને મેં D કહી દીધું. જો અહીંયા ધ્યાનથી
એ આપણા માટે કેટલું થયું L/√2. તો મેં પહેલાં એ ડેટા લખ્યો D બરાબર L/√2. મતલબ તમે સી બિંદુથી અને ઉપાડીને અહીં લઈ ગયા તો સમક્ષિતિજ દિશામાં એણે L/√2 અંતર કાપ્યું. હવે ફરીથી વિચારજો, આ અંતર L/√2 છે તો આ અંતર એ L/√2 જ થાય ને. કેમ તો કે આ ખૂણે 45 નો જ થાય ને. સમદ્વિ બાજુ ત્રિકોણ બને ને 45 ખૂણા, એટલે આ L/√2 થયું. પણ અહીંથી આ અંતર જોજો, સી થી એ એટલે દોરીની કુલ લંબાઈ L હતી, L હા કે ના. એમાં AB L/√2 છે તો AB L/√2 છે, આખું A થી C L છે તો B થી C કેટલું થાય, આટલું. આ ભાગ કેટલો થાય, આ ભાગ. તો હું કહી શકું ને આખી લંબાઈ L માંથી L/√2 બાદ કરીને એટલું થાય, હા કે ના. તો હું એવું કહી શકું કે જે અહીંયા નીચેનું દળ હતું એણે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી અહીંયા જઈને, તો કે L - L/√2 જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી. તો જો પદાર્થની ઊંચાઈ BC L - L/√2 જેટલી થઈ, બરાબર. હવે એ સ્થાને સ્થિતિ ઊર્જા ધારી લીધી 0. તો B ડેશ સ્થાને એટલે કે આટલી ઊંચાઈ ઉપર જ્યારે પહોંચે છે અહીંયા, ત્યારે સ્થિતિ ઊર્જા કેટલી, તો આપણને ખબર સ્થિતિ ઊર્જા એટલે હંમેશા HI રે mgનું ગુણાકાર એટલે mgh થાય. પણ h બરાબર એટલે કે ઊંચાઈ તો L - L/√2 છે તો ઊર્જા કેટલી થશે, mg ગુણ્યા h ની બદલે એની ઊંચાઈ કેટલી છે, ઊંચાઈ તો કે BC જેટલી. BC જેટલી એટલે કે L - L/√2 ઊંચાઈ છે. ઓકે, તો એનો મતલબ આટલી સ્થિતિ ઊર્જા થઈ. તમારી પાસે બે સ્થિતિ ઊર્જા આવી. આ સ્થિતિ ઊર્જાને હું UA કહી દઉં અથવા VA કહી દઉં અને આ સ્થિતિ ઊર્જાને VB કહી દઉં. તો તમને બધાને ખબર છે કરેલું કાર્ય, જેમ આપણે કેમ કાર્ય ઊર્જા પ્રમેયમાં W બરાબર ડેલ્ટા K લીધું હતું, એવી જ રીતે મેં ગુરુત્વ સ્થિતિ ઊર્જા માટે W બરાબર ડેલ્ટા V સાબિત કરાવ્યું હતું. સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર એ કાર્ય જેટલો હોય. તો મેં લખ્યું, જો વી નો ધેટ વર્ક ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V. કાર્ય એટલે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. કેમ કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર એ સ્થિતિ ઊર્જામાં થતા ફેરફાર જેટલો થાય, પણ ગતિ ઊર્જામાં થતો ફેરફાર કાર્ય જેટલો થાય. તો કાર્ય એટલે સ્થિતિ ઊર્જામાં ફેરફાર થાય, તો આ સ્થિતિ ઊર્જામાં ફેરફાર ડેલ્ટા V. ડેલ્ટા V એટલે VB ડેશ માઇનસ VA. તો VB ડેશ આપણને કેટલું મળ્યું હતું B ડેશ સ્થાને, તો કે આ VB ડેશ છે. કેટલું હતું તો કે mg L - L/√2, mg L - L/√2 માઇનસ એ પાસે સ્થિતિ ઉર્જા 0 હતી. તો કાર્ય મને આટલું મળ્યું છોકરાઓ. તમે નીચેથી ઉપર લઈ ગયા, મતલબ ઉપર તરફ જે કાર્ય થયું ગુરુત્વાકર્ષી બળને લીધે જે કાર્ય થયું એ મને કેટલું મળ્યું, mg બ્રેકેટમાં L - L/√2. હવે આ એક કાર્યને સમીકરણ 1 કહી દીધું. હવે બીજું કાર્ય તો કે તમે બળ આપ્યું હતું F આ દિશામાં, એના લીધે પદાર્થે D સ્થાનાંતર કર્યું હતું આ દિશામાં, તો એ કાર્ય F × D થાય. તો એ કાર્ય હું દર્શાવું F × D. પણ D એટલે કેટલું હતું તો કે D સ્થાનાંતર જે હતું L/√2 હતું. તો કાર્ય કેટલું થયું, F × L/√2 સમીકરણ 2. હવે અહીંથી ઉપર લઈ જવાનું કાર્ય કે અહીંથી અહીંયા લઈ જવાનું કાર્ય, એ બે તો સરખા જ થાય ને. કેમ કે તમે તો એક જ એફર્ટથી પદાર્થને લઈ ગયા હતા, એટલે એને ઊંચાઈએ ધારણ કરી, સ્થાનાંતરે કર્યું. તો તમે બળ આપીને જે કાર્ય કરાયું એ કાર્ય અને ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધ જે કાર્ય થયું એ કાર્ય બે સમાન અને ઓપોઝિટ થયા. તો ઓપોઝિટ તો નહીં થાય ને, કેમ કે આપણું કાર્ય તો આ રીતે થયું. તો W બરાબર FD F × L/√2 છે. આ બે કાર્ય સરખા થાય તો બે કાર્યને હું સરખાવી દઉં તો mg L - L/√2 બરાબર F × L/√2 થઈ. જો આ બેન સરખાઈ દીધા, L આમાંથી ઉડી ગયો ને આમાંથી L કોમન નીકળીને ઉડી જાય. જો L ઉડી જાય છે, આ √2 આ બાજુ જવા દીધા એટલે F બરાબર √2 mg L ઉડી ગયા હતા એટલે 1 - 1/√2. √2 ને અંદર દાખલ કરી દીધા એટલે mg √2 × 1 √2 × 1/√2 √2 કેન્સલ થઈ ગયા એટલે વૈધા 1. તો જો ઓપ્શન ચેક કરો, F બરાબર mg √2 - 1 આન્સર આવી ગયો. આ MCQ છે ને 2-3 વાર લખીને કરજો છોકરાઓ, બહુ અગત્યનું છે. આમાં કંઈ ડાઉટ લાગે ને મને ફોન કરજો, હું ફોન ઉપર સમજાવીશ લાઈવ. 10મો MCQ જુઓ. તમને એવું કીધું છે કે સંરક્ષી બળ માટે W બરાબર આને કહેવાય ક્લોઝ ઇન્ટિગ્રેશન. છોકરાઓ આ સિમ્બોલનો મતલબ સમજી લ્યો, કદાચ તમારા માટે નવું હોય તો. ક્લોઝ ઇન્ટિગ્રેશન મતલબ બંધ ગાળા ઉપરનું સંકલન. કોઈ એક બંધ ગાળો છે, તમે આનું સંકલન કરો છો. તો અહીંયા લંબાઈ માટે સંકલન કીધું છે, મતલબ કે હું DL ખંડ આગળ વધ્યો, વળી DL ખંડ આગળ વધ્યો, એમ કરતાં કરતાં તમારે DL જેટલું આગળ વધી છેલ્લે પાછું અહીંયા જવાનું છે. ખબર પડી? મતલબ કે તમે જે સ્થાનેથી ગતિની શરૂઆત કરી એ જ સ્થાને પાછા આવો છો. તો બંધગાળા માટે શું થાય? તો આપણે એવું જોયું હતું ને કે સંરક્ષી બળમાં અગર તમે કોઈ કાર્ય કરો છો
અને પદાર્થ એક બિંદુએથી ફરીને પાછો એ જ બિંદુએ આવે, એટલે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જો સમાન હોય તો સંરક્ષી બળ માટે કાર્ય 0 થાય. તો સંરક્ષી બળ છે ક્લોઝ ઇન્ટિગ્રેશનનો મતલબ બંધ ગાળા ઉપર બળ ગુણ્યા સ્થાનાંતર, આ સ્થાનાંતર છે તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય. આ બંધ ગાળો થયો તો સંરક્ષી બળની શરત હતી ને 3 વ્યાખ્યા ભણ્યા હતા ને એમાં એક વ્યાખ્યા હતી કે બંધ ગાળા ઉપર જો કાર્ય શૂન્ય હોય તો એ બળ સંરક્ષી બળ હોઈ શકે. તો એનો મતલબ સંરક્ષી બળ માટે આ કાર્ય શું થાય? 0 થાય. એટલે એ સીધો જવાબ જ લખવાનો થાય. પછી આ ટાઈપના ઘણા બધા MCQ છે. 11મો જો F બરાબર ax² + bx + c, મતલબ બળ જે છે x ઉપર આધારિત છે. રકમમાં ભૂલ છે, રકમમાં કીધું છે અચળ બળ છે, ખરેખર અચળ ન થાય ને, x પ્રમાણે બળ બદલાય છે. તો તમને કીધું છે કે જો x ની કિંમત -a થી +a હોય તો કુલ કાર્ય તમારે ગોતવાનું છે. મતલબ ચલ બળ વડે થતું કાર્ય શોધવાનું. તો ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર શું ભણ્યા હતા? W બરાબર ઇન્ટિગ્રેશનમાં f × dx. તો એ જ મેથડથી આગળ વધવાનું છે. મેં આખો ગણી દીધો છે, કોપી પેસ્ટ મારી લેજો, પણ મોઢે કરો તો વધારે સારું. આ ટાઈપના આવે તો વાંધો ન આવે. જો મેં શું કર્યું, કાર્ય બરાબર f × dx અને લિમિટ આપી હતી તો મેં દીધી -a થી a ની. ન આપી હોય તો નહીં લેવાની. તો -a થી a ની લિમિટ fની વેલ્યુ મેં બ્રેકેટમાં લખી છે. બ્રેકેટ કરવું બહુ જરૂરી છે કેમ કે સંકલન આખાનું થશે. તો મેં પહેલાં ax² નું સંકલન કરી દીધું. જુઓ ધ્યાનથી, a બારે અચળ હતો એટલે બારે, x² નું સંકલન થાય x³ / 3 અને એને વ્યક્તિગત લિમિટ દેવી પડે -a થી +a. b અચળ બારે, x નું વિકલન થાય x² / 2, એક ઘાત વધે, -a થી a. અહીંયા c પાસે જો x છે નહીં પણ હું ધારી શકું કે x ની 0 ઘાત છે. તો x ની 0 ઘાતનું સંકલન શું થાય? તો કે 0 + 1 છેદમાં 1 એટલે x ની 1 ઘાત આવી. એને લિમિટ દીધી -a થી a ની. હવેનું તો કે પહેલાં હાયર લિમિટ એપ્લાય કરો એટલે એક્સની બદલે મેં જો a³ લખ્યો. પછી લોઅર લિમિટ એપ્લાય કરતાં પહેલાં માઇનસ મૂકવો પડે. પછી આ -a એક્સની બદલે મૂક્યા એનો ઘન છેદ 2 નો કોમન. સેમ વે a², પછી લિમિટ લોઅર લિમિટ આપો એટલે એના માઇનસ, અને પછી આ -a એક્સની બદલે n²/2 પ્લસ આ c હાયર લિમિટ a, પછી લોઅર લિમિટ એપ્લાય કરતાં પહેલાંના માઇનસ, અને પછી એક્સની બદલે -a. સાદુરૂપ તો કે આ માઇનસ શું થઈ ગયા? પ્લસ થઈ ગયા. એનો ઘન છે ને એટલે ઘન હોય તો આ માઇનસ જળવાઈ રહી, તો માઇનસ પ્લસ થાય, તો 2a³ / 3 થયું. અને કેપિટલ A. અહીંયા આ માઇનસ છે છોકરાઓ, વર્ગ કરો એટલે આ પોતે પ્લસ થઈ ગયું, આ પ્લસ થઈ ગયું ને આ માઇનસ એટલે બાદબાકી થશે, તો આ પદ 0 થશે. અહીં ઉતાવળ ન થવી જોઈએ. અહીંયા જો -+ a એટલે 2a થશે, તો જો અહીં 2ca થઈ ગયા. પછી 12મો દાખલો બહુ સરસ. એક વાંદરો છે, 25 kg દળ છે, એક સફરજન ખાય છે. એ સફરજનથી એને આટલી ઉર્જા મળી 25 કિલોજૂલ. પણ એમ કીધું છે કે વાંદરની કાર્યક્ષમતા 40% છે. મતલબ જેટલું ખાય છે, ધારો કે એણે 100 જૂલ જેટલું જમ્યું ખાધું છે, તો એ 100 જૂલમાંથી કાર્યક્ષમતા 40% છે. એનો મતલબ 100માંથી 40 જૂલનો જ ઉપયોગ એ કાર્ય કરવા માટે કરે છે. 60 જૂલ એના બોડીમાં જમા રહે છે, આવો એનો મતલબ છે. તો એણે ખોરાક કેટલાનો લીધો? 25 કિલોજૂલ. કિલો એટલે 10⁻³ 25,000 જૂલ એણે જમી લીધું. એમાંથી કામ કેટલાનું કરી શકે? 40%નું. મતલબ 25,000ના 40% કરવાના. એટલી ઉર્જાનું જે કાર્ય કરે છે બહારની દુનિયામાં, તો એટલી ઉર્જાથી તમને કીધું જે ઝાડ ઉપર ચડે છે, તો કેટલી ઊંચાઈ સુધી પહોંચશે? તો હું એવું કહી શકું કે ઝાડ ઉપર ધારો કે h ઊંચાઈએ ચડ્યો, તો h ઊંચાઈએ એને જે ઉર્જા મળી, કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા હોય, એટલે કે mgh હોય. તો એ mgh ઉર્જા કેટલી હશે? m શું છે? તો કે વાંદરાનું દળ 25 kg. તો એ m દળનો વાંદરો h ઊંચાઈએ પહોંચે છે ત્યારે એને પ્રાપ્ત થતી સ્થિતિ ઉર્જા mgh થઈ કેટલી થશે? તો કે જે સફરજન એણે ખાધું હતું ને 25 કિલોજૂલનું, એમાંથી એણે 40% કાર્ય કર્યું હતું ને એ કાર્ય ખર્ચ કરી અને એ ઊંચાઈ ઉપર પહોંચ્યો હતો. મતલબ 25,000ના 40% જેટલી ઉર્જા એ h ઊંચાઈના ઝાડ ઉપર ચડવામાં ખર્ચ કરે છે. આવો એનો ક્વેશ્ચનનો મતલબ છે. તો તમને કીધું હતું h શોધો, તો મેં અહીં લખ્યું જો વૃક્ષ ઉપર ચડવા જરૂરી ઉર્જા, તો કે mgh હોય, h ઊંચાઈ ચડે છે. કેટલી? તો કે સફરજનમાંથી જે ઉર્જા મળી હતી ને એના 40%, એટલે કે 40% ઓફ 25 kg. બસ, તો સાદુરૂપ આપી દીધું. આનો જવાબ તમારે જાતે મેળવવાનો, કેમ કે ઓલમોસ્ટ MCQ હું કરાવીશ. ગણતરીવાળો સેશન તમારે કરવું પડશે, બરાબર? 13મો MCQ છે, 11માં જેવો જ છે, એટલે તમારી જાતે કરવાનો છે. 14મો MCQ છે ને એમાં એક નોંધ કરજો.
આ પાણીવાળા દાખલા ઘડીએ ઘડીએ આવશે પંપવાળા, તો પંપવાળો હું એક દાખલો કરાવી દઉં છું, બાકીના તમારે જાતે કરવાના. ન સમજાય તો મને ફોન કરી દેવાનો કે સર આમાં શું વિચારવાનું છે. પાણી માટે એક વસ્તુ યાદ રાખજો, પાણી માટે 1 લીટર કહું કે 1 કિલોગ્રામ કહું, બે સરખા જ થાય, કેમ કે પાણીની ઘનતા 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે ને એટલે, બરાબર. તો 1 લીટર કે 1 કેજી બે સરખા થયા. તમને ધારો કે 10 લીટર કીધા હોય તો તમારા મનમાં સમજવાનું 10 કિલો પાણીની વાત કરે છે. તમને રકમમાં કંઈક એવું કીધું છે કે 10 સેકન્ડમાં કંઈક 10 કિલો પાણી અમુક ઊંચાઈએ પહોંચે છે, એ ઊંચાઈએ પહોંચ્યા પછી એમાંથી પંપમાંથી એને સ્પ્રે કરવો છે, એટલે એનો વેગે આપી દીધો છે. તો તમને કીધું છે 10 સેકન્ડમાં તમારે આ વસ્તુ કરવી છે, તો કેટલા હોર્સ પાવરની મોટર જોશે? હોર્સ પાવરની મોટર એટલે તમારે પાવર ગોતવો પડે. પાવર એટલે ઉર્જાના છેદમાં સમય થાય, કાર્યના છેદમાં સમય થાય. તો પાણીને પહેલાં તો તમે ઉપર ચડાવો છો એટલે તમારે કંઈક ઉર્જા ખર્ચ કરવી પડી, ઉર્જા કોણ આપશે? મોટર. તો ઊંચાઈ ઉપર ચડાવવા જરૂરી ઉર્જા mgh થઈ, એટલે mgh ગોતવું પડે. પછી તમારે અહીંયાથી પાછું ચોક્કસ વેગથી પાણીનો છંટકાવ કરવો છે, એટલે પાણીની ગતિ ઉર્જા આપવી પડે. તો પાણીની ગતિ ઉર્જા કેટલી થઈ? 1/2 mv². એમ શું? પાણીનું દળ. સેકન્ડે આપી છે તમને. તો જો પંપ વડે થતું પહેલાં કાર્ય ગોતી લેવાનું, તો કે h ઊંચાઈએ પાણીને ચડાવવા માટે ખર્ચ થતી ઉર્જા mgh પ્લસ v વેગથી પાણીનો છંટકાવ કરવા ખર્ચ થતી ગતિ ઉર્જા 1/2 mv². દળ તમને આપી દીધા છે, ઊંચાઈ આપી દીધી છે, વેગ આપી દીધા છે, તો કુલ ઉર્જા મળી જાય. હવે પાવર જોઈ છે તમારે, તો પાવર એટલે કાર્યછેદમાં સમય. સમય જો રકમમાં 10 સેકન્ડ આપ્યો છે, કાર્ય આમાં કિંમત મૂકો એટલે કાર્ય મળશે, સમય આપી દીધો છે, ભાગાકાર કરો ને એટલે તમારો જે કંઈ જવાબ આવશે એ વોટમાં આવશે. શેમાં આવશે? વોટ, જૂલ પર સેકન્ડ. પણ ઓપ્શન તમને હોર્સ પાવરનો દીધો તો તમને આ ખબર હોવી જોઈએ કે 1 હોર્સ પાવર એટલે 746 વોટ થાય. તો વોટમાંથી હોર્સ પાવરમાં જવું તો આ 746 અહીં છેદમાં આવે એટલે 1 વોટ એટલે 1/746 હોર્સ પાવર. તો અહીંયા જે વોટનો જવાબ આવ્યો એને 746થી ભાગી નાખો એટલે તમારો જવાબ શેમાં મળશે? તમને હોર્સ પાવરમાં મળશે. ખ્યાલ આવ્યો? અચ્છા, 15મો જો પાણીવાળો જ છે પાછો ફરીથી. 60 મીટર ઊંચાઈએ પાણી છે, ઇમેજિન કરો. અહીંયાથી પાણીને પાડવામાં આવ્યું, નીચે પડે છે. પાણી પડવાનો દર આપ્યો છે. દર જ્યારે વર્ડ આવે ને, પાણી પડવાનો દર વર્ડ આવે ને એનો મતલબ એવો કરવો કે દર સેકન્ડની વાત કરી છે, બરાબર છે. સેકન્ડ નહીં લખે છતાંય સમજવું. પાણી પડવાનો દર 15 કિલોગ્રામ છે, મતલબ દર 1 સેકન્ડે 15 કિલો પાણી નીચે આવે છે. હાઇટ આપી દીધી 60 મીટર, h ખબર છે. નીચે કેટલું પાણી પડે દર સેકન્ડે? તો કે 15 kg, એટલે દળ આપી દીધું. જી તો તમને ખબર હોય તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય mgh જેટલો. એમાંથી ઘર્ષણને લીધે 10% એનર્જી લોસ થઈ જાય છે, મતલબ mgh ઉર્જા જે તમારે કાઉન્ટ કરવી પડશે પહેલાં. એમાંથી 10% ઉર્જા ખર્ચ થઈ ગઈ, એટલે 10% ઉર્જા ખર્ચ કરી નાખો એટલે વૈધી કેટલી? 90% વૈધી. 90% ઉર્જા એટલે કુલ ઉર્જા હતી mgh પાણી પાસે એના 90%. અને પછી તમને કીધું હતું કે ભાઈ તો ઉત્પન્ન થતો પાવર એટલે ઇલેક્ટ્રિસિટી કેટલી પ્રોડ્યુસ થાય છે એ ગણો. તો જે સ્થિતિ ઉર્જા હતી એનું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે, બરાબર છે. તો આપણે જોયું કે mgh ઉર્જામાંથી 10% વેસ્ટ થઈ, તો હવે 90% જે વધી હતી એ પૂરેપૂરી વિદ્યુતમાં રૂપાંતર પામે ને. તો હું અહીં લખીશ 90% mgh અને છેદમાં સમય કેટલો? તો કે 1 સેકન્ડમાં જ 15 કિલો પડતી હતી ને, તો દર સેકન્ડનો હિસાબ તમને મળ્યો. 90/100 15, g 10, h 60. આનો હિસાબ તમારે કરવાનો છે અને કંઈ ડાઉટ લાગે તો મને પૂછવાનું છે. પછી 17મો MCQ. 17મા MCQ એમ કીધું છે કે ભાઈ એક આઈસ્ક્રીમનો કપ છે, એમાં ઉપર લખ્યું છે 700 કિલો કેલરી છે. તમને કીધું છે જો આને કિલોવોટ અવરમાં કન્વર્ટ કરી તો એ કેટલી થાય? તો પહેલાં તો કિલોવોટ અવરમાં જવું હોય તો તમારે જૂલની જરૂર પડે, કેમ કે 3.6 × 10⁶ જૂલ એટલે 1 કિલોવોટ અવર આપણે ભણ્યા હતા ને. તો અહીંયા તમને આપ્યું છે કેલરીમાં, તો કેલરીમાંથી જૂલમાં જવું પડે. તો તમને એ આવડવું જોઈએ કે 1 કેલરી એટલે 4.2 જૂલ થાય. તો હું અહીં લખું 700 કિલો કેલરી બરાબર 700 × 10⁻³ કિલો હતા ને, અને કેલરી એટલે 4.2 જૂલ. તો મને જવાબ મળ્યો 29.4 × 10⁵ જૂલ. પણ આવું તો તમે ભણી ગયા હતા કે 1 કિલોવોટ અવર એટલે 3.6 × 10⁶ જૂલ. તો કિલોવોટ અવરમાંથી જૂલમાં જતા હતા, પણ અહીં તો આપણે જૂલમાંથી કિલોવોટ અવરમાં જવું ને, તો જૂલને હું અલગ કરી દઉં, એકલો કરી દઉં. તો 1 જૂલ એટલે શું? તો કે 1 કિલોવોટ અવર ભાગ્યા 3.6 × 10⁶ જૂલ. મતલબ જૂલમાંથી કિલોવોટ અવરમાં આવવું હોય
જૂલમાંથી કિલોવોટ અવરમાં આવવું હોય તો 3.6 ગુણ્યા 10⁶ વડે ભાગવું પડે. જો અહીંયા ધ્યાનથી ભાગી નાખ્યું આપણે, થઈ ગયા ને જૂલના કિલોવોટ અવર. આ શીખવું બહુ જરૂરી છે. એટલે જવાબ મળ્યો આનો 0.82 કિલોવોટ અવર. ઓપ્શન જોજો. ત્યારબાદ 18મો MCQ છે. તમને કીધું છે F બરાબર KX છે અને 4 કંઈક ગ્રાફ આપ્યા છે U અને Xના. એમાં જવાબ છે ને છોકરાઓ C બરાબર આવો જવાબ આવે, આમ આ જવાબ આવે. તો આનું જજમેન્ટ કેમ આવે એ જોવાનું છે આપણે. મસ્ત છે MCQ. F બરાબર KX છે, માઇનસ KX નથી, ખાલી KX છે. F બરાબર KX જોજો ધ્યાનથી. સરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જા ધારો કે U છે, ક્વેશ્ચનમાં U કીધું છે અથવા ગ્રાફમાં U કીધું એટલે U આપણે લખી, બાકી આપણે VA કહી U કહી ગમે કહી શકીએ. તો આપણે આવું ભણ્યા હતા સરક્ષી બળ માટે F બરાબર આ તો ભણ્યા હતા, આ તો તમને યાદ હશે જ. F બરાબર -dV/dx સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતર સાપેક્ષે વિકલન એટલે બળ થાય, અથવા સરક્ષી બળ વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. તો F બરાબર -dU/dx થાય. હવે હું DU ને કરતા બનાવી લઉં. જો આ સૂત્ર આપણે ભણ્યા છીએ, કદાચ આ યાદ ન હોય તો આ તો આવડે ને. અહીંયા યુની બદલે V કરતા આપણી ટેક્સ્ટબુકમાં અહીંયા યુ કર્યો, જેનાથી આપણને કંઈ ફરક ન પડે. તો DU બરાબર -FDX થાય, પણ Fની વેલ્યુ તો KX છે, તો હું અહીં KX મૂકી દઉં. તો -KX dx થયા, આ DU બરાબર -KX dx થયા. આનું ઇન્ટિગ્રેશન કરી તો મને કુલ ઉર્જા મળી જાય ને. મારો ઉર્જાનો ગ્રાફ જોતો હતો, આ ઉર્જાનો ગ્રાફ છે, યુનો ગ્રાફ છે, એટલે યુ જોઈએ છે તો સંકલન કર્યું. DUનું સંકલન U -KX dx છે, તો Xનું સંકલન x²/2 થઈને માઇનસ તો આવે છે. તો તમે જોઈ શકો છો કે U બરાબર શું -KX²/2. મેં તમને પરવલય શીખડાવ્યું હતું, યાદ હોય તો મેં કીધું હતું પરવલય છે એ y બરાબર ax² સમીકરણ જેવું હોય, યાદ આવે. અને જે અક્ષ એક ઘાત હોય ને એની ફરતે પરવલય હોય. અહીંયા એક ઘાત કોને છે? યુની. તો અહીંયા U અહીંયા લીધો છે એ લોકોએ, જો આ U છે અને X લીધો છે. તો જ્યાં x હોય ને એ બે બાજુ આવે, એટલે અહીં x² હતો તો y બરાબર x² થાય. તો અહીંયા x² છે એટલે બે બાજુ આવે. પછી મેં એવું શીખડાવ્યું હતું કે જો ઊંધું પરવલય આવે ને તો એ માઇનસ હોય, જો આ પ્લસ હોય તો ચત્તું પરવલય આવે. યાદ આવ્યું? પ્રવેગ માટે શીખડાવ્યું હતું. તો અહીંયા જુઓ તમે, આ માઇનસ છે તો તમારે અહીંયા ઊંધું પરવલય જવાબ આવે. પરવલયની માહિતી હોય તો જ આનો આન્સર તમને ખબર પડે. ઊંધું પરવલય આવ્યું એટલે કે સ્થિતિ ઉર્જા ઋણ છે, તો તમારે જવાબ આ રીતે લખવો પડે. ખ્યાલ આવ્યો? ચલો, આજે બસ 18 સુધી રાખો. 19મો તમારાથી થઈ જાય એવો છે. 20મો થોડોક હાર્ડ છે, પણ એ હું નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. બહુ ઝાઝો સમય થઈ ગયો છે. બેસ્ટ ઓફ લક. કાંઈ ડાઉટ હોય તો ફરીથી કોલ કરજો અથવા સ્કૂલે રૂબરૂ આવી શકો છો.